સમગ્ર વિશ્વમાં મુસ્લિમ બિરાદરોમાં બકરી ઈદનું મહત્વ અનેરું હોય છે અને આ દિવસે પોતાની મનપસંદ વસ્તુ અલ્લાહની રાહમાં કુરબાન કરવાની પરંપરા રહેલી છે। ભરૂચના મહમદપુરા પાસે પણ હાલમાં બકરા બજાર ભરાઈ રહ્યું છે, જેમાં ભારે ચહલ પહલ જોવા મળી રહી છે। બકરા ઈદનું મુસ્લિમ બિરાદરોમાં ઘણું મહત્વ રહેલું છે। બકરી ઈદના દિવસે પશુઓની કુરબાની અપાય છે, ત્યારે ભરૂચમાં મુસ્લિમ બિરાદરો કુરબાનીના પશુઓને 2 વર્ષ 2.5 વર્ષ સુધી પોતાના ઘરમાં પરિવારના સભ્યોની માફક પાલન પોષણ કરે છે અને અલ્લાહની રાહમાં પરિવારના સભ્યોની માફક ઉછેર કરેલા ઘેટા બકરા અને પાડાની બકરા ઈદના દિવસે કુરબાની આપી અલ્લાહની ઇબાદત કરતા હોય છે। ભરૂચ શહેરમાં મહમદપુરા ખાતે બકરા બજાર ભરાતું આવ્યું છે, જ્યાં રૂપિયા 10,000 થી 1 લાખ સુધીના બકરાની ખરીદી માટે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટતા હોય છે। मैं यासीन चौहान रहमतनगर मनुबड़ चौकरी રહેવાસી અને ભરૂચ જિલ્લાના મુસ્લિમ બિરાદરોને મારી રિક્વેસ્ટ છે અને હું મારો બ્રીડર અને બકરા ઈદ માટે સ્પેશિયલ એક બકરો આવેલો છે। દર વર્ષે અમે બકરો લાવું જ છે અને સેલિંગ બી સારું થાય છે। આ વખત મેં હૈદરાબાદી બ્રીડર લાવેલો છે ને એમાં કુરબાનીમાં બી છે, જેને મુસ્લિમ બિરાદરો જે શોખીન માણસો છે એમના માટે બહુ સારી જ ક્વોલિટી લાવેલો છે અને પ્રાઇઝમાં એવું છે કે 51 પ્રાઇઝ લગાવેલી છે ને મને બહુ ઉત્સાહ ને બહુ ઉમંગ છે કે બહુ સારી રીતે સેલિંગ થશે ને એની હાઇટ ને એનું વજન 99 કિલો વજન છે ને હૈદરાબાદી પ્યોર વ્હાઇટ આઈસમાં છે। તમે આવો જુઓ ને એડવાન્સમાં જુઓ ને બહુ સારી રીતે બ્રીડરને મેં પાલવેલો છે। મેં દર વર્ષે એક બકરો એવો પાલવું છે ઘર ને કાજુ બદામથી લઈને બધું જ એને ખવાડું છે। મારા છોકરાના જેમ એને પાલવું છે। ઘરમાં એસીમાં બી કેટલી વખત મારા એસીમાં જ રહું છે ને એસીમાં જ બકરો રહે છે કેટલી વખત ને બહુ સારી રીતે નવા બી સ્ટાઇલમાં પાલેલો છે। એટલે તમે જોજો ને આવો ને બહુ સારું એડવાન્સમાં ઈદ મુબારક।